વેરી ગુડ ઇવનિંગ મિત્રો. તો હજુ એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે જઈ રહ્યા છીએ, અત્યારે આપણે છીએ વાઘેશ્વરી મંદિરે. તો પહેલાં ત્યાંના દર્શન કરીશું અને પછી આપણે જઈશું હિડન લોકેશન તરફ. આજે મારી સાથે છે પ્રીત ભાડજા. ભાઈ તો આપણે પહેલાં વાઘેશ્વરી મંદિરના દર્શન કરીશું અને પછી આપણા હિડન લોકેશન, મતલબ કે આપણા જે ટેકરીવાળા લોકેશન છે ત્યાં આપણે સનસેટ એન્જોય કરીશું. તો ચલો આપણો વ્લોગ અહીંયા જ સ્ટાર્ટ કરીએ. વાઘેશ્વરી માતાજીના મંદિરના દર્શન તો કરી લીધા. હવે આપણે જઈશું ઉપલા વાઘેશ્વરી માતાજીના દર્શન કરવા છે. તો એના સ્ટેપ્સ અહીંયાથી શરૂ થઈ છે. દેન લેટ્સ ગો. મિત્રો, સનસેટ થવામાં થોડીક વાર છે અને અમે થોડુંક સ્ટેપ્સ છે, 500 જેટલા સ્ટેપ છે એ ચાલુ કરી દીધા છે. અહીંયા અમારું ફોટોગ્રાફી સેશન ચાલુ થઈ ગયું વચ્ચે. આઈફોન 15 પ્રો મેક્સ. જો મારો ફોટો હે, મારો 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 બતાવો. હા જો આમ જો એવો તાકાત છે એવો છે. ફાઇનલી ઉપલા વાઘેશ્વરીના મંદિરે પહોંચી ગયા. તો હવે માતાજીના દર્શન કરી અને આપણી હિડન લોકેશન તરફ પાછા ફરી વળીએ. ચાલ્યા જજો. મારું થોડુંક એસેન્ડિંગ ટ્રેક ચાલુ થઈ ગયું છે. પ્રીત અહીંથી આ બાજુ જજે, આ બાજુથી આ ચડવાનો રસ્તો છે, આ બાજુથી ઉતરવાનો રસ્તો છે. તો હવે છે ને આપણી હિડન લોકેશન તરફ જઈએ છીએ. પવનભાઈ તો ઉપર પહોંચી ગયા આપણી પહેલાં જ. આપણે દર્શન કરીને પાછા જઈએ છીએ ઉપર. સનસેટ આપણે એન્જોય કરવાનો જ મિત્રો, તાકાતથી. ચાલો કા આમ જવાનું હે, ફોટો મસ્ત આવશે એમ કે છે. ચાલો પાડી કાઢીએ. મિત્રો અમે લોકેશન ઉપર પહોંચી તો ગયા, બટ ફોરેસ્ટ છે, આ એરિયો બંધ કરી દીધો છે, ટોટલી શટડાઉન કરી દીધો છે. કેમ કે દીપડાનો ત્રાસ ને અહીંયા પબ્લિક બહુ અવર જવર થતી, તો જાનહાનિના લીધે આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે પગલું ભર્યું છે. તો હવે આપણે રેસ્ટ્રિક્શન શું કહેવાય થઈ ગયું છે આપણને, તો આપણે અહીંયા નહીં જઈએ, પાછા ફરી નીચે જઈશું અને ભવનાથ મહાદેવના દર્શન કરીશું. ઓકે મિત્રો, બાય. મિત્રો, મહાદેવના દર્શનની સાથે જ આજનો વ્લોગ આપણે સમાપ્ત કરીએ છીએ. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો અને શેર કરી દેજો. મહાદેવ, હર હર મહાદેવ.